નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસા પહેલા થશે મેઘતાંડવ। 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને સરકારનો મોટો નિર્ણય। 2000 રૂપિયાનો 20મો હપ્તો સરકાર દ્વારા તારીખ જાહેર કરાઈ। રેશન કાર્ડની દુકાનદારો હડતાલ। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લિંક, એલપીજી ગેસ સિલિન્ડર ધારકો હડતાલ। કોરોના સંકટ વચ્ચે કેટલો મોટો ખતરો, તો મોદીજીનું ગરીબો માટે મોટું એલાન। મહામંદી વચ્ચે સરકાર આપશે રાહત, તો ખેડૂતોને જેકપોઇન્ટનો નિર્ણય। 5 રૂપિયાનો આ સિક્કો હવેથી થશે બંધ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસા પહેલા થશે મિત્રો ભારે મેઘતાંડવ। ગુજરાતમાં અત્યારે જે પણ વ્યક્તિ ચોમાસાની રાહ જોઈને બેઠી રહ્યા છે તેઓને માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર। મિત્રો, આગાહી મુજબ 4 જૂન બાદ ગુજરાત રાજ્યમાં હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે। આજે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ પડ્યો તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરને કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનને કારણે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના મોડેલ મુજબ ગુજરાતના રીજનમાં વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ આવનારા સમયમાં પણ વરસાદની નવી આગાહીઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી શકે તેમ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને સરકારનો અત્યારે મોટો નિર્ણય। રિઝર્વ બેન્કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% એટીએમમાં આ મોટી સિસ્ટમ લાગુ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। આ પછી મિત્રો હવે એટલે કે 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં ઓછામાં ઓછી એક કેસેટમાં મિત્રો હવે તમને 100 અથવા 200 રૂપિયાની નોટ પૂરી પાડવામાં આવશે। આ સિસ્ટમ સાથે 500 રૂપિયાની નોટ પણ ચાલુ રહેશે, જેથી નોટની વિવિધતા જળવાઈ રહે। મિત્રો, અત્યારે તમે જોયું હશે કે તમે એટીએમમાંથી જ્યારે પૈસા ઉપાડો છો ત્યારે ફક્ત તમને 500 રૂપિયાની નોટ જ એટીએમ મશીનમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ સરકાર દ્વારા હવે આવનારા 1 મહિના બાદ 2026 સુધી સરકાર દ્વારા 100 રૂપિયા અને 500 રૂપિયાની નોટ સાથે 200 રૂપિયાની નોટ પણ ચલણમાં લાવવા માટે સરકાર દ્વારા હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। 2000 રૂપિયાનો 20મો હપ્તો તારીખ થઈ જાહેર। ખેડૂતો માટે મિત્રો અત્યારે સારા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા દર 3 મહિનાના અંતરે સરકાર દ્વારા 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આર્થિક સહાયના રૂપે જમા કરવામાં આવે છે। 20મા હપ્તાના પૈસા જૂનના અંતમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જો તમે પણ આ યોજનાના 20મા હપ્તાનો લાભ લેવા માંગતા હો તો તમારું નામ આ યાદીમાં હોવું મિત્રો ખૂબ જરૂરી છે। યાદીમાં તમારું નામ તપાસ માટે ઓફિશિયલ વેબસાઇટ www.pmkisan.gov.in પર જોઈ શકો છો। તમને જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે દુકાનદારોની હડતાલ। ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા અત્યારે અનાજ વિતરણને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓએ આગામી રવિવારથી રેશન કાર્ડની દુકાનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે। આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈ-કેવાયસી પ્રક્રિયાની વિલંબ છે અને તેના અમલમાં દુકાનદારોનો ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, અત્યારે સરકાર દ્વારા દરેક રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી સરકારે ફરજિયાત કરી દીધું છે, પરંતુ અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકોને ઈ-કેવાયસી પ્રક્રિયાની પૂરતી સમજ ન હોવાથી તેઓ દુકાનદાર સાથે ઝઘડો કરી રહ્યા છે, જેના ત્રાસ સ્વરૂપે દુકાનદાર ધારકો અત્યારે હડતાલ ઉપર જવાની સરકારને ચીમકી ભરી રહ્યા છે। સરકારે ઈ-કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવા અને રેશન કાર્ડ ધારકોને 20,000 રૂપિયાની કમિશનની પદ્ધતિમાં પણ ફેરફાર કરે તેવી માંગણી કરી છે। જો આ માંગણીનું નિરાકરણ નહીં આવે તો રેશન કાર્ડ ધારકો હડતાલ યથાવત રાખશે અને તેઓ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જવા પણ અત્યારે તૈયાર છે।
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક, સરકારનો મોટો ફેસલો। આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં અત્યારે ગુજરાત સરકારે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે। ગયા મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી એક બેઠકના આધાર પરથી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને લિંક કરવા માટે અત્યારે સરકારે લીલી ઝંડી આપી દીધી છે। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં આ સમગ્ર બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સિદ્ધુએ અને વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ તથા કાયદા સચિવ તમામ નેતાઓ દ્વારા બેઠક યોજી અને જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા સમયમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડને લિંક કરવા ફરજિયાત કરી દેવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, એલપીજી ગેસ સિલિન્ડર ધારકો અત્યારે મોટી હડતાલનો સામનો। એલપીજી વિતરકોને આપવામાં આવતું મિત્રો વર્તમાન કમિશન સરકાર દ્વારા જે આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું છે અને તેઓને પોતાનું ઓપરેટિંગ ખર્ચને પણ અનુરૂપતું નથી। યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને અત્યારે એક પત્ર લખવામાં આવ્યો છે અને જેમાં માંગણી કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે। પત્રમાં યુનિયને અત્યારે સરકારને સ્પષ્ટ કહ્યું છે કે જો 3 મહિનામાં તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી સમય માટે હડતાલ પર જશે, જેના કારણે અત્યારે રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ જશે અને આવનારા સમયમાં તમે પણ તમારો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરશો, પરંતુ સરકાર દ્વારા તેનું વિતરણની વ્યવસ્થા ન હોવાથી તમને પણ આવનારા સમયમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, કોરોનાનો સંકટ કેટલો ખતરો, જાણો સંપૂર્ણ ખબર। અત્યારે સમગ્ર દેશમાં કોરોનાએ ભારે પ્રમાણમાં ભરડો લીધો છે। દેશમાં કોરોના વાયરસના કેસ અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યા છે। મિત્રો, છેલ્લા 24 કલાકમાં 276 નવા કેસ નોંધાયા, જેના કારણે સક્રિય કેસોની સંખ્યા અત્યારે 4302 પર પહોંચી ગઈ છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં પણ ચેપના કેસ સૌથી વધારે જોવા મળ્યા છે, તો ગુજરાત રાજ્ય પણ અત્યારે કોરોના મામલે ચોથા ક્રમાંક પર પહોંચી ગયું છે અને ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે। અત્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 3281 પર પહોંચી ગઈ છે, જેમાંથી 4 દર્દીઓનું મૃત્યુ પણ નીપજ્યું છે। આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ અત્યારે કોરોનાના એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહામંદી વચ્ચે સરકાર આપશે હવે રાહત। સરકાર દ્વારા રત્ન કલાકારો માટે અત્યારે સહાય યોજના શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારોને ફોર્મ ભરવું પડશે। આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ પરથી મિત્રો તમને સરળતાથી મળી જશે। ફોર્મ ભરવા માટેનું સ્થળ પણ અત્યારે સરકાર દ્વારા જાહેર કરાયું છે। રાજ્યના કોઈ પણ જિલ્લાના રત્ન કલાકારને સરકાર દ્વારા હવે સહાય આપવામાં આવશે, કારણ કે અત્યારે હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર ઉદ્યોગમાં ભારે મંદી હોવાને કારણે સરકાર દ્વારા આ એક કલા બંધ ન થઈ જાય અથવા તો લુપ્ત ન થઈ જાય તે માટે તેમના કારીગરોને આર્થિક સહાયના રૂપે સરકાર દ્વારા અત્યારે વિશેષ રાહત પેકેજ આપવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતોને મોટો જેકપોટ લેવાયો, અગત્યપૂર્ણ નિર્ણય। રવિ માર્કેટિંગ સિઝનમાં 2025-26 અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મિત્રો ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025-26 અંતર્ગત ટેકાના ભાવમાં ઘઉં માટે 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જે બાદ ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અલગથી ખેડૂતોને બોનસ આપવાનો નિર્ણય ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે હાથ ધર્યો છે। આથી ખેડૂતોને ઘઉં તથા રવિ પાકની સિઝન લેવામાં ફાયદો થશે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, આ 5 રૂપિયાનો સિક્કો હવે સરકાર દ્વારા બંધ કરાયો। મિત્રો, અત્યારે છેલ્લા થોડા સમયથી સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય છે કે 5 રૂપિયાનો સિક્કો હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે બજારમાં 3.5ના 2 પ્રકારના સિક્કાઓ ચલણમાં છે, જેમાં એક પિત્તળથી બનેલા અને બીજા ધાતુથી બનેલો સિક્કો તમે બાજુના દ્રશ્ય પરથી જોઈ શકો છો। સરકારે હવે ધાતુથી બનેલા જાડા સિક્કા છાપવાનું મિત્રો સાવ બંધ કરી દીધું છે। વાસ્તવમાં આ સિક્કાનો ઉપયોગ વેપારીઓ દ્વારા અને અન્ય ઉદ્યોગો દ્વારા બ્લેડ બનાવવામાં થઈ રહ્યો હતો, જેને કારણે સરકારને મિત્રો અત્યારે આર્થિક નુકસાનીનો વારો ઉઠાવવામાં આવી રહ્યો છે, જેથી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને 5 રૂપિયાનો આવો જાડો સિક્કો સરકાર દ્વારા હવે નવો છાપવામાં આવશે નહીં। વર્તમાનમાં અત્યારે 5 રૂપિયાના 2 અલગ અલગ પ્રકારના મોડલ બજારમાં ફરી રહ્યા છે। તે બંને સિક્કાઓ અત્યારે શરૂ રહેશે, પરંતુ હવે સરકાર દ્વારા 5 રૂપિયાનો જાડો સિક્કો છાપવામાં આવશે નહીં। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, દેશમાં આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ થઈ જશે બંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવશે। તો આવનારા દિવસોમાં જે પણ લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો ખરીદવાનો નિર્ણય લઈ રહ્યા છે તે આ ખબર જરૂરથી સાંભળે। પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે સરકાર ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો દેશમાં લાવશે, જે પાણીમાંથી બનાવવામાં આવશે। પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે। સરકાર દ્વારા ચૂંટણી પછી કાર ઉત્પાદન કંપનીઓ સાથે વાતચીત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કાર બજારમાં લાવવાની તૈયારીઓ સરકાર દ્વારા તેજ કરી દેવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધી પેટ્રોલ અને ડીઝલથી ચાલતા તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લાગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।